ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 208, 9 અને 10 ત્રણ બોલો ઉપર આજે 83 નંબરનો પ્રવચન 83. આજે પ્રથમાન યોગનું સરસ ભાતો ગુરુદેવશ્રી આપણને પીરસ્યું છે. સનતકુમાર ચક્રવર્તીનો પ્રચંડ પુરુષાર્થ અને દેહજન્ય વિચિત્ર રોગની દશા બહુ સરસ આખો સનતકુમાર સનત ચક્રવર્તીની બધી વાત કરી. એમાંનો એક વિષય આપણે વિચારમાં લેવા જેવું છે. છસો 700 વર્ષો સુધી રાજપાટમાં હતા, રાજા તરીકે હતા, ત્યારે કાંઈ વાંધો નહોતો. પણ સારા કામમાં સૌ વિઘ્ન. સાધનાના માર્ગે આગળ ગયા દીક્ષા લઈને તો આખા શરીરમાં કોડનો રોગ. થોડીક વાત સમજો, એ વાતને આપણે સમજીએ, સમજવાની કોશિશ કરીએ. પાના નંબર ખોલો આપ, 324 પાનો જિનેન્દ્ર અર્ચનામાં. સીધો એ સનતકુમાર ચક્રવર્તીનો કથાનક અને બીજો સીતાજીની અગ્નિ પરીક્ષા. આ બે પ્રકરણો આજે ગુરુદેવશ્રીએ શરીરના રોગો પર અને બાહ્ય લોકમાં થયેલી બદનામી, વર્ણવાદ, અપલાપ, એમાંય જો મેં પરપુરુષ પ્રત્યે ખોટી દ્રષ્ટિ કરી હોય તો હે અગ્નિ. ગુરુદેવશ્રીની સ્ટાઇલ કેવી હોય છે, આમ પ્રેઝન્ટેશનની સ્ટાઇલ કેવી હોય છે. હે અગ્નિ, તું મને બાળી નાખ. અગ્નિને ક્યાં ખબર છે કે અજ્ઞાની છે કે અજ્ઞાની છે? હે, એ તો અગ્નિના આઘોષમાં કોઈ પણ આવે બસ મસ થાય ને. એમાં ગુરુદેવશ્રી એ વાત કરી. સુનામી આવે તો કરોડોના મહેલને કંઈ નહીં કરે, કેમ? ગરીબોના ઝૂંપડાને જ તણીને લઈ જાય એવું છે. બધું જ નેસ્ત નાબૂદ કરી, પ્રકૃતિનો નિયમ છે ને એ તો. કેતનભાઈ, એ જ વાત ગુરુદેવશ્રી કરી. બહુ ઝીણી 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 વાત, તાના બાના જે હોય ને બધા ભરતકામ, અને એક એક વાતમાં મરમ હોય છે. રામ છે, સીતા છે. રામનોય પાપનો ઉદય, સીતાનોય પાપનો ઉદય. તો ગામમાં વગોવણી થાય તો એક નિમિત્ત ભર છે, અને આ સત્યને સીતાજી સમજે છે. અને અગ્નિ પરીક્ષા માટે બીજા કોઈએ નહોતું કીધું, રામે જ કીધું હતું. બહુ લાંબી કથા થાય, 4-6 દિવસ થાય આપણે આ બધી કથા કરીએ તો. ઘડીકમાં આપણે સમજવું છે. કૌશલ્યાએ નહોતું કીધું કે લક્ષ્મણે નહોતું કીધું કે તમે અગ્નિ પરીક્ષા આપો. દશરથ તો ગુજરી જ ગયા હતા, દશરથ તો હતા જ નહીં. રામને માટે સર્વસ્વ કોણ છે? નહીં, સોરી, સીતાને માટે સર્વસ્વ કોણ છે? રામ છે ને. એ ભાઈ સાહેબે કીધું હતું.
તારે અગ્નિ પરીક્ષા દેવી. એ સાંભળીને જ એને એમ થઈ કે ભાઈ જમીન ફાટે અને મને જગ્યા આપે. વાત સમજો, આ મર્મને સમજો કેતનભાઈ. કોઈએ બીજાએ નહોતું કીધું, રામે જ કીધું હતું અગ્નિ પરીક્ષા આપો. થોડુંક રામ તરફથી વિચાર કરો. તદ્ભવ મોક્ષગામી જીવ છે, પરિણામોની આવી વિચિત્રતા. હા, આપણા ઘર પરિવારમાં આવું હોય ને તો એ પાત્રને આપણે કહીએ નરકગામી છે, સીધું જ આપણે એને સર્ટિફિકેટ આપીએ. હા, સીતાજી કીધું હશે, તમે તમારી બાયડીને જ અગ્નિ પરીક્ષા માટે કહો છો તમે નરકગામી છો, કીધું હશે. વિચારો. બલભદ્ર છે, એ શલાકા પુરુષમાંનો છે. બલભદ્ર, નવ બલભદ્ર હોય ને, એમાં રામ બલભદ્ર છે. બલભદ્રના એવા ભૂંડા પરિણામ કે પત્નીની પરીક્ષા લે, અગ્નિ પરીક્ષા. અચ્છા, એ અગ્નિ પરીક્ષા અંગે એને પણ સૂઝે એવું, એનોય પાપનો ઉદય છે ને રામનો. જેના જ્ઞાનમાં દ્વાદશાંગ વસતો હોય, જેના જ્ઞાનમાં 12 અંગનો સાર ઉછળતો હોય, એને સીતાજી અંગે આવા વિકલ્પો કે તમારે અગ્નિ પરીક્ષા દેવી. ધનજીભાઈ સમજાય છે હું શું કહું છું? શું ઘૂંટાય છે, ખ્યાલમાં આવે છે? ઉદયને કોણ રોકે? સીતાના ઉદયને કોણ રોકે અને રામના પરિણામોની વિચિત્રતાને કોણ રોકે અને અગ્નિ પરીક્ષાના હોનહારને કોણ રોકે? આપણા હાથમાં છે જ શું? મોક્ષાર્થી પરિવાર ગ્રુપ ઉપર આજે વચનામૃતનો જ પ્રવચન છે. મને મારું ધ્યાન નહોતું આજનું છે કે ગઈકાલ. 99% આજનું જ છે, કેમ કે આપણે યુટ્યુબ ઓપન કરીએ એટલે સૌથી પહેલાં ઉપર આવે, એટલે 99% એ આજનું જ છે. મેં એ ન જોયું સ્ક્રીન ઉપર કે કયું પ્રવચન છે. લગભગ 78મો પ્રવચન, એનો 3જો ભાગ હોવો જોઈએ. 49-50 સમથિંગ કંઈક બોલ. ગઈકાલે મેં જોયું હતું, આજે તો જોયું જ નહોતું. આજે તો આંખ બંધ કરીને સાંભળતો હતો. બહુ સરસ ગુરુદેવશ્રી વાત કરી, અહમપણું કેવું જીવનું, કરતાપણું કેવું. એમાં શરૂઆતમાં એક વાત કરી કે વહેલા મંદિરે પહોંચો, કામે વળો, આપણા વગર તો થાય નહીં, આપણે જ કરવાવાળા છીએ. શું કુસુમબેન, સવારે ઉઠ્યા બાદ આવા જ શલ્ય નથી હોતા આપણને? આપણે તો ઘરના વડીલ રહ્યા એટલે 4 વાગે આપણે, તમારી વાત તમે સમજો, મારી વાત હું સમજો, જેના તેના માપના ટોપા પહેરી લેવાના. ગુરુદેવશ્રી આ જ વાત કરી. સવારે મંદિરે, બિલકુલ પહેલો જ વાક્ય, સવારે આપણે પહોંચી જવાનું, કામ થવા જોઈએ, કામ કોણ કરે? હા, શું કેતનભાઈ? નોકરો તો વહેલા આવે ને મોડા આવે, આપણે ઘર ધણી રહ્યા, 4 પૈસા કમાવો હોય, દીકરાને ભણાવવાનું છે, કાંઈ ઉપાધિ ઓછી છે, બધું જ કરવું પડે. 4 વાગે ઉઠો, 5 સાહેબ 12 વાગે સૂઈએ ને 4 વાગે ઉઠીએ. બોલા, રાગની રચનારૂપ નપુંસકતા છે કે સ્વરૂપની રચનારૂપ વીરી છે? નપુંસકતા છે. બહુ સરસ, આમ લાગે, આમ બિલકુલ બાળકને સમજાવતા હોય. અહમ 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 એવું બોલ્યા 3 વાર. હું કરું, એ જ અજ્ઞાન છે વાળી વાત છે. તારું બહારમાં ક્યાં છે? જ્યાં તને પહોંચી વળવું છે. તર્ક સમજો. તારું તારામાં છે ને? તારી હદ તારામાં, તારો સ્વદેશ તારામાં. તારા સ્વદેશ સિવાય બીજું બધું જ પરદેશ છે. પરદેશની પ્રીતિ એ પર્યાયની મૂળતા છે.
ખ્યાલમાં આવે છે દમજીભાઈ? પરદેશની પ્રીતિ, પરક્ષેત્રની પ્રીતિ મૂંડતા છે, પર્યાય મૂળતા છે. એટલે સીતાજીની અગ્નિ પરીક્ષા અને સનતકુમાર ચક્રવર્તીની રોગની દશા, આ બે જે દ્રષ્ટાંતો ગુરુદેવશ્રી આજે સમજાવ્યા છે, બહુ ઝીણવટથી એના રહસ્યોને સમજવા. રામ જેવા રામને પણ અગ્નિ પરીક્ષાના ભાવ, સીતા જેવા સીતાશીલવતીને પણ અગ્નિ પરીક્ષા દેવાના ટાણા. ગજબ છે ને. હું જે જોર દઈને જે વાત કરું છું કેતનભાઈ, એનો ટોન સમજવો. હા, મનથી પણ પારકા પુરુષને સ્મર્યું હોય તો હે અગ્નિ દેવતા તું મને બાળી નાખ. બોલ્યા ગુરુદેવશ્રી 2-3 વખત આજે ડાયલોગ બોલ્યા. આવડી હિંમતથી બોલનારી બાઈ, ગુરુદેવશ્રીની ભાષામાં બાઈ સીતા, એને પણ અગ્નિ પરીક્ષા દેવી પડે, એમાંથી પસાર થવું પડે. અરે રે રે, ઉદયની વિચિત્રતા. તે જ હવે મુક્તિએ પધારનારા ભાઈ સાહેબ રામને બાયડીની અગ્નિ પરીક્ષા લેવાના ભાવ, અરે રે પરિણામોની વિચિત્રતા. ઉદયની વિચિત્રતા અને પરિણામોની વિચિત્રતા. આ છે રામાયણ, આ જૈન રામાયણ છે. વીતરાગતા કી પોષક હી, એ આ જૈન રામાયણ. ક્યાં પાના વાંચવાની જરૂર છે? 500,000. શું દામજીભાઈ, શું વિચારો છો? ક્યાં 500,000 પાના વાંચવાની જરૂર છે? અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે. અરે રે ઉદયને ધિક્કાર છે. અગ્નિ પરીક્ષા લેવાના ભાવ થાય, અરે રે ધિક્કાર છે રામના ભાવને. પણ હોનહાર તો અટલ છે. અને એ અયોધ્યાવાસીઓના પણ પાપના ઉદયને રામ જેવા રામ રાજા, રાણી સાહેબા સીતા, એ બંનેની માથાકૂટવાળી અગ્નિ પરીક્ષાની ઘટના નજરે એમને નિહાળવી પડે. પાપનો ઉદય ક્યાં ઓછો છે નગરજનોનો? નહીં, એ તો બધું ભળેલું છે બધું એકબીજા સાથે. આપણે તો કેવળ એક ન્યુટ્રલ વિચારીએ. તોય જ્ઞાની પુરુષો એમ કહે છે આમ કેમ, પ્રશ્ન જ નથી. થવા યોગ્ય તોય થયું છે. હોનહાર અટલ છે. અલંઘ શક્તિર ભવિતવ્યતેયમ. ભવિતવ્યતા એ અલંઘ શક્તિવાળી છે, એને ઓળંગી ન શકો. સંતવદ્રાચાર્ય કહે છે અલંઘ શક્તિર ભવિતવ્યતેયમ. ભવિતવ્યતા ઇયમ, ઇયમ એટલે આ ભવિતવ્યતા રૂપી, આ હોનહાર રૂપી ભવિતવ્યતા ઇયમ અલંઘ શક્તિ, અલંઘ શક્તિવાળી છે, એને ઓળંગી ન શકો તમે એમ. પાનું કાઢ્યું હશે તમે બધાએ 324. એમાં જુઓ, એ સનત ચક્રવર્તીની વાત કરી મેં. આમાં એ સીતાજીનો દાખલો નથી, એટલે મેં માત્ર આમાં આ સમાધિ મરણ ભાષા છે. બહુ સરસ 18-20 બધા મુનિ ભગવંતોના આમાં દૃષ્ટાંતો છે. જો આમાં 34મો છંદ. सनत कुमार मुनि के तन में कुष्ठ वेदना व्यापी छिन्न भिन्न तनता सो हो तब चिंत्यो गुण आपी. બસ અહીંયા બે લીટીમાં જ મૂળ વાર્તા આવી ગઈ. પછી તો ઉપદેશ છે. યહ ઉપસર્ગ સયોધર થિરતા આરાધન ચિત્તધારી. આવા ઉપસર્ગો આવ્યા તોય ધીરજ ધરીને સ્થિરતા સાધીને તેઓ સહ્યા. તો તુમરે જીય કોન દુઃખ હૈ મૃત્યુ મહોત્સવ ભારી. એ તો આપણા માટે એક બોધ છે, એ તો ઉપદેશ છે. ઉપદેશ બે લીટીમાં છે, ત્રીજી અને ચોથી. સિદ્ધાંત અને કથા એ પહેલી બે લીટીમાં છે. સેંકડો વર્ષો સુધી રાજપાટ કરે, માથું ન ચડે,
હા, રાજપાટ ભોગવે છે ત્યારે માથું ન દુખે. ભાઈ સાહેબ દીક્ષા લઈને ગયા તો શરીરમાં કોડ. કેતનભાઈ, આપણે બધા જુવાનિયાઓ રોજી રોટલા અને ઘરના બે છેડા ભેગા કરવા માટે ઠંડી નહીં, ગરમી નહીં, દિલ્હી નહીં, મુંબઈ નહીં, બધે રખડીએ, હંમેશા રખડીએ. ન ટાળ ગણીએ, ન તડકા ગણીએ, ન ખાવાનું ન પીવાનું, તો શરીર સાથ આપે. નખમાં રોગ ન હોય, શરદી ન હોય. અને 5 પંચનાથની વાટ પકડીએ અને સ્વાધ્યાયમાં જઈને બેસીએ અને લાભ લેવા માગીએ, એની હજી શરૂઆત થાય તો ટાંટિયા આપણા જવાબ આપે. કાને સંભળાય નહીં, બીપી હાઈ થાય, ડાયાબિટીસ ઘૂસી જાય. એટલે ધંધા અને વ્યાપારની શું કહેવાય, પરિક્રમા. ધંધા અને વ્યાપાર અને બજારની પરિક્રમા પાછળ શરીર પૂરેપૂરો સાથ આપે. પણ મંદિરની પરિક્રમા અને સ્વાધ્યાય ભવનની પરિક્રમા શરૂ કરીએ ત્યાં સુધી તો દવાખાનાની પરિક્રમા ચાલુ થઈ જાય. આ સ્વીકાર કર્યા વિના તો નહીં જ ચાલે. પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો તમે. દીકરી મોટી થાય ને દીકરો મોટો થાય ને બધાને થાળે પાડીએ ને આમ કરીએ ને ઓમ કરીએ. ઘર સંસાર માટે શરીર પૂરેપૂરો સાથ આપે, પહોંચી વળીએ એમાં પૂરેપૂરો. અને જ્યારે મંદિરે આવવાની વાત આવે, જ્યારે સ્વાધ્યાય આ સત પ્રવૃત્તિમાં આવવાનું હજી શરૂ જ કરીએ, કમર દુખે, કેડ દુખે, હા, પગના ઓપરેશન આવી જાય, છાતીને ફાડી નાખે ડૉક્ટર, બાયપાસ આવી જાય, નળી બેસાડે. શું છે આ બધું? કોઈનું નામ નથી લેતો, આ વાત સમજવા જેવી છે. આપણને એમ થાય કે અભી તો મેં જવાન હું, તારા પ્રાણ પખેરું ક્યારે ઉડી જશે કાંઈ નક્કી નહીં. કેમ કે મોત છે ને, તું જુવાન છે કે ઘરડો છે પૂછીને નહીં આવે. મોત જેવી અનેકાંત દ્રષ્ટિ કોઈને ન હોય. મોત જેવો વીતરાગી કોઈ નથી. એને રાજા, રાણા, છત્રપતિ, હાથીન કે અસવાર સૌ સરખા છે એના માટે. બધા ભારતીય નાગરિકો છે. તારી પાસે પાસપોર્ટ હોય કે ન હોય, પણ તારો પાસપોર્ટ મોત પાસે તો કેતનભાઈ સમજાય છે રૂપક? હા, પાસપોર્ટ તો તારો તો આડો આવડો થઈ જાય, ઓલાની પાસે ન થાય. છઠ્ઠીના લેખ છે ને, છઠ્ઠીના લેખ છે. હા, એની પાસે બધું જ કન્ફર્મેશન છે, બિલકુલ. બર્થ અને ફલાણું ઢીકણું, કફન બફન, કફનનું બર્થ એની પાસે કન્ફર્મ છે. દમજીભાઈ છો થાય જ ને, ભય લાગે, ડરે લાગે, ઉદયની વિચિત્રતા ખ્યાલમાં આવે. મારે તો આજે આ સાંભળતો હતો ત્યારે મને એક વિચાર આવતા હતા, યાર આજે તો આપણે સનતકુમાર ચક્રવર્તીની વાર્તા જ કરીએ ડિટેલમાં. પણ એ બધું ભેગું કરતાં મારી પાસે એમ થોડુંક ડિસ્ટર્બ નહોતો થવા માગતો. અને હમણાં થઈ જાય 5 મિનિટમાં. બોધિ સમાધિ નિદાન પુસ્તકમાં સનતકુમાર ચક્રવર્તીની આખી સરસ વાર્તા, ઘણી બધી જગ્યાએ સેંકડો પુસ્તકોમાં છે. સનતકુમાર ચક્રવર્તીની વાર્તા વાંચવા જેવી છે. $900 વર્ષનું આયુષ ક્યાંક આવે છે, 700 વર્ષનું આયુષ એવું આવે છે. લગભગ અરવિંદભાઈ પંડિતજીએ આમાં કદાચ લીધું હોય, આખી કથા લીધી હોય, ખ્યાલ નથી, વાંચવામાં નથી આવી આમ કાવ્ય રૂપે. સનતકુમાર ચક્રવર્તીનો જે વજ્રબાહુનું છે, સુકૌશલનું છે, સુકમાલનું છે, આમાં યશોધર મુનિરાજનું છે, અનંતમતીની, કુંદકુંદાચાર્યનો વૈરાગ્ય, જંબુસ્વામીનો વૈરાગ્ય. કાવ્યમાં તો મારે ક્યાંય વાંચવામાં નથી આવ્યું, પણ છે બહુ અદ્ભુત. ઓલી ગદ્યમય સ્ટોરી તો વાંચી છે. હા, તો આમાં એ વાત કરી કે સનતકુમાર મુનિ કે તન મેં કુષ્ઠ વેદના વ્યાપી. મુનિપણું લીધું અને કુષ્ઠરોગ. મંદિરે આવતા થઈ ગયા, એને હાડકા ભાંગી જાય. ઉતાવળે નાહવા માટે સાસુમાં ગયા અને બસ પગ
લપસી ગઈ, બાથરૂમમાં પડી ગયા, બ્રેન હેમરેજ, હવે આઈસીયુમાં ભરતી છે. મંદિરે આવવાના હતા ને, સ્વાધ્યાયમાં પહોંચવાના હતા ને, ન પહોંચ્યા. દુનિયાના લગ્નમાં પહોંચી ગયા, એમાં રિસેપ્શનોમાં, ન્યારી ડેમ પાસેના રિસેપ્શનમાં સંગીતાબેનને ત્યાં પહોંચી ગયા. હા પહોંચી ગયા, એમાં કાંઈ વાંધો નહીં. એમાં તો દીકરો બહુ વાલસયો દેવનો દીધેલો છે, એને તો વ્હીલચેર લઈ આવ્યો, ભાડેથી નહીં ખરીદીને લઈ આવ્યો. કે મારી ડોસીને હું ભાડાના વ્હીલચેરમાં કેવી રીતે લઈ જાઉં? 10,000 રૂપિયાની વ્હીલચેર એને ખરીદીને લાવ્યો. તને ગુરુદેવ સંયમનો રથ અહીંયા લાવીને ઊભા કરી છે, આમાં તું બેસ. પણ આમાં અમારે બેસવું નથી, કેમ કે બેસવાના લક્ષણો નથી, અપલક્ષણો છે. ઠપકો સમજો તો ઠપકો, વાસ્તવિકતા ગણો તો વાસ્તવિકતા. નરી વાસ્તવિકતા છે કેતનભાઈ. આ સ્વીકાર કરીએ કે ન કરીએ, આજે કરો કે કાલે, અનંતકાળ પછી પણ સ્વીકાર તો આજ કરવો પડે. તો એક તો આ કથાન યોગમાં શું નામ, સનતકુમાર ચક્રવર્તી, એનો વૈરાગ્ય. હજી એક શબ્દમાં બોલું છું, સાંભળો, એક વાક્યમાં. અસંયમના માર્ગે હતા, ગ્રહસ્થાશ્રમના પાપના પોટલામાં અસંયમમાં હતા, તો શરીર પૂરેપૂરો સાથ આપ્યો. અને સંયમના માર્ગે ગયા, શરીરના રજે રજ વિપરીત થઈને પડ્યા, કોઢ રોગ, કુષ્ઠરોગથી ઘેરાયેલા. દુકાનના પગથિયે ચડતી વખતે આપણને કમર નહીં દુખે કે પગ નહીં દુખે, મંદિરના પગથિયે ચડતા થઈએ તો ઓપરેશન આવી જાય. પછી ઉપરના પગથિયે ચડાતા નથી. તે પાપના પેઢીના પગથિયા ઘણા ચડ્યા છે, એટલે ઓલા પગ જ તારા લાયક નથી કે ગિરનારના પગથિયા ચડે, મંદિરના પગથિયા ચડે. આ એ લાલચ ને, દુકાનના પાપના ચોપડા એ લાલચ ને. સમજીભાઈ બોલો, પેઢીના પાપના ચોપડા કેટલા ફેરવ્યા, કેટલા અભેરાઈઓ ઉપર મૂક્યા, કેવડા કોડા હોય. આનાથી મને એમ લાગે 4 ગણા તો મોટા હોય ને, આવડા લાંબા નથી હોતા. પોટલા બાંધીને રાખેલા હોય વર્ષોના. પછી એમાં પછી વર્ષ લખેલા હોય, 2021 અને 22 અને 18-19. કોરોનાના પણ એ કામ આવે, ગમે ત્યારે ઇન્કમટેક્સવાળા ચેકિંગ કરે તો કેટલા વર્ષોના 10-10 વર્ષના. એમાં એ છે ને ઓલા GST વાળાને એના બધું કંઈ નિયમ છે ને, આટલા વર્ષના ચોપડા તો હા સાચવીને જ રાખવા. આપણે તો ભાગ ત્રીજું ચાલતું હોય તો બીજું ગાયબ હોય આપણી પાસેથી, વચનામૃતનો. શેલાબેન, આ આપણા ઘાટ છે બધાના. ભાગ ત્રીજો ચાલતું હોય ને તો આડો ઓળો ક્યાંક ઘરમાં મુકાણું હોય. ભાગ બીજો એ તો કેદીનું પૂરું થઈ ગયું, પહેલો વાંચી ગયા છે એ યાદ ન હોય. થોડુંક વિચારો, આમાંથી ઘણું બધું વિચારવા જેવું છે. સનતકુમાર ચક્રવર્તીના વૈરાગ્ય, એના પાપના ઉદય, પ્રતિકૂળ પરિસ્થિતિ, કેમ કાં એમ. હલો, હું એક વખત આપણે શું નામ, અલીગઢ નહીં, શું નામ, લલિતપુર ગયો હતો. તો ત્યાં આપણે દ્રોણગીરી નજીક થાય, તો દ્રોણગીરી દર્શન માટે અમે લોકો ગયા હતા. ત્યારે સહેજ એમ બેઠા 1 અડધી કલાક ત્યાં. તો ત્યાં બેઠા જ અને રવિન્દ્રભાઈ પંડિતજી સાથે પછી મને દ્રોણગીરી યાત્રાનો લાભ મળ્યો. એવા ત્યાગી તપસ્વી જેવો, બ્રહ્મચારી જેવો જીવનમાં એને જોયા જ પહેલી વાર, અને એ દ્રોણગીરી સિદ્ધ ક્ષેત્ર પર જ જોયા, ત્યાં જ મળ્યા અમે. તો ત્યાં એક નાનકડી પુસ્તિકા હતી, ચોપડી હતી 8-10 પાનાની. મેં ત્યાં જ બેસીને સ્વાધ્યાય ભવનમાં મેં વાંચ્યું. એમાં એ જે ગુરુદત્ત મુનિરાજ છે, એ દ્રોણગીરીનો ઇતિહાસ એવો છે કે ગુરુદત્ત મુનિરાજ એ ગુફામાં અંદરમાં ધ્યાન કરતા હતા, અને પછી એના પૂર્વભવના શત્રુએ ગુફાને રૂથી ભરી દીધું, બંધ કરી દીધું, અને એને આગ ચાંપી દીધી. ત્યાં જ બળીને ભસ્મ થયા. આટલી વાત તો આપણે સાંભળી હતી.
તમે સાંભળી છે ને આ વાત? ગુરુદત્ત મુનિરાજને આવી રીતે એને બાળીને મારી નાખી. હવે આ વાત સાંભળીને આપણને કેવી દયા આવે? કોના ઉપર? ગુરુદત્ત ઉપર. પણ મેં કથામાં એક બહુ ગજબની વાત વાંચી કે એના ઉપર આવા હાલ કેમ થયા, આવી સ્થિતિ કેમ આવી. હવે એ વાત વાંચીએ ને તો આપણને એમ થાય કે આ તો ન્યાયનો જ ફળ છે, આમાં કાંઈ અન્યાય નથી. મારી જીભે નથી ઉપડતી, હું જે તમને કહેવા માગું છું. દયા આવી ને આપણે એના ઉપર, ઓહો એ તો બરોબર છે, મુનિરાજ છે અને એને બેઠા છે અને પછી એને આવી રીતે ક્યાં બાળી નખાતો હોય ને આવો ઉપસર્ગ હોય. પણ એ કઈ જાતના એને કર્મો બાંધેલા અને કઈ જાતના ભાવ થયા હતા જેના ફળમાં એને આ સ્થિતિ ભોગવવી પડી. મને અત્યારે સ્પષ્ટ યાદ નથી, પણ બહુ ભયંકર પરિણામ છે જેને ઉપસર્ગ કર્યા ને. બોલો કોને? હા હા, સિમિલર એક્ઝેક્ટ. સિંહને એને પૂરી નાખ્યા હતા ને એ જાતનો ઉપસર્ગ એમણે કરેલો પોતે ગુરુદત્તે. ઓલાય પછી બદલો લીધો. આગમ ગ્રંથોમાં બે દ્રષ્ટાંતો બહુ પ્રસિદ્ધ છે. એક તો 13 મહિના સુધી આહાર ન મળ્યો આદિનાથ મુનિરાજને. તો એના પહેલાં એનો એક પ્રસંગ શાસ્ત્રોમાં આવે છે કે રાજાના ભાવમાં એ બળદ જે તેલની ઘાણી હોય એ બળદને એને આખું મૂશિકું જે બાંધીને રાખ્યું હતું. એને આહાર નહીં, પાણી નહીં, કાંઈ નહીં. આખી રાત ભૂલી ગયા કે એને બાંધી રાખ્યો છે. તો એ ચારો નહીં, ખાધા પીધા વિના બળદ હેરાન પરેશાન. એ જાતનો પછી પરિણામ એને બંધાન. એક તો એ 22 વર્ષ સુધી અંજનાને પવનંજયનો વિરહ રહ્યો. એ 22 અંતર્મુહૂર્તની ભાષામાં આવે કે 22 કલાક કે 22 અંતર્મુહૂર્ત એને રાજપાટના રાજના જીન મંદિરમાંથી જીન પ્રતિમાને એને બહાર કાઢીને મૂક્યો અને ફેંકી દીધું. એમ એટલો અવર્ણવાદ, એનો એ પરિણામ, એવું બધું શાસ્ત્રોમાં આવે. સીધો એનો મને એટલો જ અર્થ સમજાય છે, કરેલા ભોગવવા જ પડે. હાથે કરેલા હૈયે વાગે જ. એવો આ કર્મ સિદ્ધાંત આમાંથી સમજાવે છે ગુરુદેવ આપણને. તો પ્રથમાન યોગના બંને દાખલાઓ વડે, દ્રષ્ટાંતો વડે ઘણી સારી, ઘણી અપૂર્વ પ્રેરણા આપણને આજે આપી. રાત્રિના સ્વાધ્યાયમાં ઓલો અહોભાવવાળો વિષય આપણે લઈએ છીએ. આજે એક અહોભાવના જ સંદર્ભમાં સમજો. મુનિરાજ અંગે ગુરુદેવશ્રી એક બહુ સરસ ઉદ્ગાર, બહુ સરસ અપૂર્વ હૃદયોદ્ગાર એમના બહાર પડ્યા. 357મું પાનું જુઓ, 357. મુનિરાજો અંગેના એમના અહોભાવ અને ઉદ્ગાર જુઓ. દામજીભાઈ, રાત્રિનો જે વિષય ચાલે છે, અમે તો એમના દાસાનું દાસ છે. એ આવ્યો આજે. ધનજીભાઈ, આપણે 2 દિવસથી માથું ફોડીએ છીએ, અમે તો એમના દાસાનું દાસ છીએ. હા, જો પાનો એમાં 357. પહેલાં તો ગુરુદેવશ્રીએ એક વાત ઓલી જાલના, મહારાષ્ટ્ર જાલના પાસેના એક મુનિરાજે લખેલ કાગળ અંગેની નોંધ લીધી. એ વચનામૃત સાંભળીને, વાંચીને બહુ રાજી થયા. સ્ટોકમાં પછી 10 પુસ્તકો હોય તો એ મંગાવ્યા, એ બધી વાત કરી. તો એમાં હૈદરાબાદ ચોમાસામાં ગયા અને ત્યાં પછી મળવાના હતા, ન મળી શકે, એ બધી વાત કરી. એમાં એક બહુ માર્મિક વાત આવી. જુઓ, ગુરુદેવશ્રી બોલે છે, અહીંનો ઘણો પ્રેમ છે. મળ્યું બધાને 357માં પાને વચ્ચોવચ્ચ છે, મોટા ફકરામાં છેલ્લી 4-5 લીટી. આ વસ્તુ ક્યાં છે? આ વસ્તુ ક્યાં છે એટલે ખબર શું કહે છે ગુરુદેવ? કે આવું તત્વ ક્યાં છે દુનિયામાં? આ વચનામૃત અને આ તત્વ અને અધ્યાત્મ ક્યાં છે? ક્યાં જીવોને મળે છે? શું થાય? લોકો એમ માને છે કે વર્તમાન મુનિને પગે નથી લાગતા. દુનિયાને એવું લાગે છે. કાલે જ મેં આ બધી કથા કરી હતી શરૂઆતમાં જ 5 મિનિટમાં. વર્તમાન મુનિને, એટલે હાલમાં જે વિચરતા મુનિને પગે નથી લાગતા. અરે પ્રભુ, મેં ગઈકાલે છે ને આપણા સ્વાધ્યાય
સહજ સ્વાધ્યાય ગ્રુપમાં, મને યાદ નથી, સહજ સ્વાધ્યાય ગ્રુપમાં મેં એક વિડીયો શેર કરેલો છે. સોનગઢમાં જ બનેલી ઘટના, હમણાં 2-3 દિવસ પહેલાં. એક મુનિરાજનો, સુનિલ સાગર મહારાજ છે એનો આચાર્ય છે, પ્રાકૃતના બહુ મોટા વિદ્વાન છે. એ પોતે ત્યાં સંઘ સહિત 5-6 બધી અર્જિકાઓ છે, મુનિરાજ છે, બાહુબલીના દર્શન માટે પગથિયા ચડીને ઉપર આવ્યા. હા, 12-13 જણા હતા ને, જોયા ને? હા, કીધું ને હમણાં, ક્યારેક કાલ પરમ દિવસની જ ઘટના છે. હા, એ વિડીયો મારી પાસે કાલે જ આવ્યો, એ વિજયભાઈ મને મોકલ્યો. મને યાદ છે, જ્યાં સુધી ગ્રુપમાં મેં મોકલ્યું છે. આડાવડા તમને પછી મળીએ જાય. એટલે બોલો, સોનગઢની ભૂમિ એને માટે બદનામ કે મુનિઓને માનતા નથી, અને ત્યાં મુનિઓના સંઘ અને ટોળું બધું ત્યાં પહોંચી વળ્યું. પણ એવી માન્યતા હતી કે, શું કહું આપને, સમય બોલવા જેવું નથી ખરેખર. ને મારે બીજી વાત કરવી હતી. મોડે જ યાદે આવે છે, મોઢામાંય શબ્દો આવે છે, પણ બોલવા નથી માગતો. કેમ કે પછી આપણામાં એટલી ધીરજ જ નથી કે એનું અર્થઘટન શું કરીએ. કહું પાછા કહું, મને કેવું છે, સ્વાધ્યાય પછી આમથી જ નીકળી જાઉં, આમે આવું નથી. અહીંયા કોઈને મળવાનું નથી, કોઈને નમસ્કાર નથી, કોઈને ચમત્કાર. એમાં કેટલાય એવો અર્થ કરે, પંડિતજીને બહુ અભિમાન છે. અરે અભિમાન નથી મારે માથું ફોડવું. લોક વ્યવહારથી 14 રાજ્યો અમે દૂર રહેવા માગીએ છીએ. તને જય જિનેન્દ્ર ન કર્યો, તને ન મળ્યા, તને હાલ હવાલ ન પૂછ્યો, એનો અર્થ કોઈના માન અભિમાનનો તમે માપદંડ કેવી રીતે કાઢો છો? એટલે હવે આ પંચમ કાળમાં અંતર્મુખી થવું પણ અપરાધ જેવું છે. ચલાબેન, અંતરાત્મા થઈને રહેવું એ બહિરાત્માઓને પોસાતું નથી. એટલે ધરાર તમે હજો, સદા બહાર રહેજો. શેમાં? મિથ્યાત્વ ગુણસ્થાનમાં. એમ દુનિયા ઈચ્છે છે. દમજીભાઈ, એક વાત કરું, બહુ કડવી સચ્ચાઈની વાત કરું, કડવી સચ્ચાઈની. તમે ચંપલ વગર એમને મંદિરે આવો ને, ફૂટપાથ પર હાલીને કાંટા ખૂંચે ને કાંકરા ખૂંચે ને હેરાન પરેશાન, તમારી જ વાત કરો, ત્રિકોણબાગે ઉતરો અને ઠંડીમાં અને હવે હાલાકી ભોગવીને બસમાં જવાનું, ખડે પગે જવાનું આવવાનું, દયા કોઈ નહીં ખાય. ઈજ તમે કાર લઈને આવો, 25 જણા પૂછશે, હે કાર લઈ લીધી? તો જ્યારે પરેશાન થતા હતા, હેરાન થતા હતા, ત્યારે તમને દયા ના આવી? અને સુખના સારા દિવસો જોઈએ છે તો તમને ખટકે છે? દુનિયામાં છે ને, લાગણી અને પ્રેમ અને પોતાપણું બળીને ભસ્મ થયું છે એવું લાગે છે. ઈર્ષા અને અસૂયાનું જ અસ્તિત્વ છે. એક શબ્દ આવે છે, અદેખાઈ. કાં તો દેખાડો, કાં તો અદેખાઈ. અને જ્ઞાનીઓ કહે છે માર્ગ દેખવાનો છે, દેખાડો કરવાનો નથી. એટલે લોકેશના જ્યોતિ નથી તોય લોકો સમાધાનના શ્વાસ ન લેવા દે. આવી સ્થિતિ છે. શું થાય? લોકો એમ માને કે વર્તમાન મુનિને પગે નથી લાગતા. બોલો, અરે પ્રભુ સાંભળતો કરો ભાઈ, મુનિના તો અમે દાસાનો દાસ છીએ. 153 થી 163 10 બોલો. આ જ શીર્ષક પરથી ચાલે છે, આ જ મતાળું છે. અમે તો મુનિના દાસાનો દાસ છીએ. પણ મુનિ હોવા જોઈએ ને, મૂળવાદી છે.
મુનિ એટલે શું? મારે તો આ ફકરો તમને બતાવવો હતો. મુનિ એટલે શું? પ્રભુ ભાઈ એ તો પરમેશ્વર પદ. બોલો નમો લોએ સવ સાહુણમ. હા, બોલનારા આપણે કેટલું ટૂંકું અને ટચ. મુનિ એટલે તો પરમેશ્વર પદ, કેવળીના નજીક પરમાત્મા પ્રાપ્ત કરવાની નિકટ આવી ગયા. અતિન્દ્રિય ભાવ ઇન્દ્રિયના પ્રચુર સ્વસંવેદનમાં એવા ભાઈ એને મુનિ કહે છે. પ્રચુર પરમાનંદમાં આવી ગયા. આહાહા, ધન્ય અવતાર. જો મને તો ઘણી વાર વિચાર આવે, ગુરુદેવ શ્રીના તો સહેજે સરી પડેલા આવા ઉદ્ગારો છે. ધન્ય અવતાર. એ ઉદ્ગારના નામે હજારો પાનાના પુસ્તકો છપાણા. ધન્ય અવતારના નામે, ધન્ય મુનિ દશાના નામે. ધન્ય જીવન એ મુનિને કોણ ન માને, પણ આ દશાવંત હોય ને મુનિ કહે છે, સમજાય છે કાંઈ. એક બહુ સરસ ઉદ્ગાર અને અપૂર્વ વાક્ય આવ્યો. આપણે સોગાનીજીની એક બહુ માર્મિક વાત, અગાધ શક્તિવાળા ચૈતન્ય ચક્રવર્તી, એના અનુસંધાનમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. પાના નંબર 355માં સાવ છેલ્લી લીટી નીચે ન્યાલભાઈએ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં લખ્યું છે, તીર્થંકરો શાંતિનાથ આદિ 6 ખંડને સાધે છે એમ કહેવાય છે, પણ એમને તો અખંડને સાધ્યો છે. જો બહારમાં ખંડ છે, અંદરમાં અખંડ છે. જ્ઞાની બહારનું ન સાધે, જ્ઞાની અંદરનું સાધે. અંતરંગની સાધના હોય, જ્ઞાનીને બહારની સાધના ન હોય, અંતરંગની સાધના હોય. અંતરંગમાં તો અખંડ છે, તેમણે તો અખંડને સાધ્યો છે, 6 ખંડ નહીં. થોડીક પ્રશ્નોત્તરી પણ આમાં બહુ માર્મિક આવી છે. જો આગળ શાસ્ત્રમાં તો 6 ખંડ કયા? ગુરુદેવશ્રી કહે છે 6 ખંડ શું? આ 6 દ્રવ્યનો જાણનાર ભગવાન પર્યાય એ 6 ખંડ છે. અહીંયા શું કીધું? આ 6 ખંડને જાણનારી પર્યાય 6 ખંડ. એક સમયની પર્યાય 6 દ્રવ્યને જાણે છે, તે બાહ્ય છે. એણે તો અખંડ સાધ્યો છે, પર્યાયને પણ નહીં. શું સમજાણું? આ સમજો ભાઈ, પકડાય છે વાત? ખંડને તો નહીં, પણ ખંડને જાણનારી પર્યાયને નહીં, અખંડને જાણ્યો છે. કેટલા બારણા? બધાય બંધ કરી દીધા. ધનજીભાઈ પકડાનો, તમારા મિત્રે પકડી લીધું. હા, બહારના 6 ખંડ તો નહીં, એને જાણનાર ખંડરૂપ પર્યાય નહીં, અખંડ આત્માને સાધ્યું છે. ભાઈ, જન્મ મરણનો અંત લાવવાની વસ્તુ એ કોઈ બાહ્યથી નથી મળતા. દેવશાસ ગુરુમાં આ આત્મા છે કે ત્યાંથી મળી જાય, આત્મા મંદિરમાં છે કે ત્યાંથી મળી જાય. જો આ શું કહે છે? મંદિર, બહારનું મંદિર. હા, કહે છે કે કોણ કરે તો બનવાનું છે તે બને. મંદિરો 50 બન્યા, આફ્રિકામાં 15 લાખનું આજે છાપામાં આવ્યું જૈન સંદેશમાં. એ તો બનવાની પર્યાયના કાળે પ્રભુ, તે કાળે તે પરમાણુની કે સ્કંદની પર્યાય ઉત્પન્ન થવાની લાયકાતથી ઉત્પન્ન થાય છે. બીજો કોઈ કહે કે મેં બનાવ્યો તો એમ નથી. તો વિના બન્યું, ઉપદેશ વિના બન્યું, તમારા સમજાવ્યા વિના બન્યું. ગુરુદેવ બોલે જવાબ, ઉપદેશ વિના બન્યું છે. બનાવનાર છે માટે બન્યું છે એમે નથી. પરમાત્મા પ્રકાશની વાત વળી પાછી આવી. જો પાગલને પાગલ જેવું લાગે. આ મકાનમાં ભાઈ ધ્યાન તો બહુ રાખતા હતા ને. મકાન એટલે પરમાગમ મંદિર. સાંભળો છો બધાય બરાબર? હા, પરમાગમ મંદિર. ગુરુદેવશ્રી અમે મકાનના નામે જ બોલે. આ મકાન બન્યું છે, બહુ રાખતા હતા ધ્યાન. આ વજુભાઈ વગેરે બધા એન્જિનિયરની બધી વાત, હિંમતભાઈના ભાઈઓની બધી વાત કરે છે. એણે બનાવ્યું કે નહીં, આ બીજા ભાઈ ધ્યાન રાખતા હતા. અહીં હોય ત્યાં સુધી એ તો પરમાણુ સ્કંદ, પરમાણુની સ્વતંત્રતાની બધી આમાં વાત છે. પહેલું જ પાનું જુઓ, 208 નંબરનું બોલ. તમે થોડુંક કાઢો 208 નંબરનું બોલ. તમે આ જુઓ પાના નંબર 351 ઉપર.
બાહ્ય દ્રષ્ટિથી કોઈ અંતરદ્રષ્ટિ પ્રગટ થતી નથી. આત્મા બહાર નથી, આત્મા તો અંદરમાં જ છે. માટે તારે બીજે ક્યાંય જવું નહીં, પરિણામને ક્યાંય ભટકવા દેવા. અહીંથી આજનું વ્યાખ્યાન ચાલુ થયું. પરિણામને ક્યાંય ભટકવા દેવા નહીં. મારે તો એક બીજી વાત કરવી છે. શૈલાબેન પકડજો આ વાતને. પરિણામો છે ને તો એ ભટકવાના જ. શું કીધું? તારા હાથમાં નથી કે ભટકવાના દે, કે પરિણામ છે ને એ ભટકવાના. આ સૌથી પહેલી વાત. પારિણામિક ક્યાંય નહીં ભટકે, પરિણામ ભટક્યા વિના નહીં રહે. સમજાય તો સમજો આ વાતને. ભલે ને પુરુષાર્થની ભાષામાં સમજાયું છે પરિણામને ક્યાંય ભટકવા. પરિણામ છે ને એ નવરા ન રહે. કેટલાક વૃદ્ધોની કેવી ટેવ હોય, ગરડાઓની કેવી ટેવ હોય. મેં એવા પરિવારોને જોયા છે, આપણે રાજકોટના આંગણે જ જોયા છે. બહાર જઈ ન શકે, ઘરમાં હકથી રહી ન શકે, તો ફોન કરીને 10-20 ભાઈબંધ દોસ્તારોને બોલાવી લે. તમે તો સામેથી કહે કે તમે તો ખબર અંતર કાઢવા આવ્યા જ નહીં, અમે તો બીમાર પડી ગયા હતા, આઈસીયુમાં ભરતી હતા. અરે પણ મરવાના હતા ને, મરવા હતા ને તારે. પણ સમયસાર વાંચવાના સંસ્કાર તો રેડ્યા નથી. 2-4-6 કલાક બેસીને સ્વાધ્યાયના સંસ્કારો તો આવા તો અપલખણો છે. એટલે શું કરે? લાગતા વળગતા ભાઈબંધ દોસ્તારને ફોન કરીને બોલાવે. ઘરનાને પછી વહુને ખબર એને પડવા દે, નહીં તો ઓલી પછી બટકા ભરે. આને કહેવાય એમ્પ્ટી માઇન્ડ હાઉસ ઓફ ડેવિલ્સ, ખાલી દિમાગ શૈતાન કા ઘર. સંસ્કાર સ્વાધ્યાય, આહા હા જોશ વાત મોડામાં ધન્ય ભાગ્યા શબ્દ એવો સંસ્કાર. ગુરુદેવસિંહ સંસ્કારની પણ વાત આજે કરી છે. સંસ્કાર આત્મામાં નાખવા, સંસ્કાર ક્યાંય બહારમાં ન હોય. તો એ સતના સંસ્કાર, સ્વાધ્યાયના સંસ્કાર, હા એકાગ્રતાના સંસ્કાર જો નથી તો પછી એના ઘાટ તો બધા સંસારના જ હોય, સંયોગના જ હોય. $358 પાનું કાઢો. કેમ મેં કીધું તો હજી કાઢ્યું કેમ નહીં? સંસ્કાર કીધું એટલે ફટ દઈને નીકળવું જોઈએ ને, કીધા વગર. કેતનકુમાર પંડિતજી કહે પછી પાનું બોલે પછી કાઢવાનું. હા આ ઠપકો નથી, હા મીઠા ઠપકા આપો છો. સાંભળ્યું ગુરુદેવસિંહનું પ્રવચન આજનું? અચ્છા કાંઈ વાંધો નહીં. જો પાના નંબર 358માં જો નીચે છે સંસ્કાર પડે છે. ઓલો જોઈએ કે આહા બહુ ગજબની વાત હતી. આપણે ગાઈએ ને ઓલો. અને જો ભારીલ સાહેબ પ્રવચનમાં છે, શૈલાબેન આ પ્રવચનમાં ભારીલ સાહેબ બેઠા છે, વચ્ચે હિન્દીમાં બોલ્યા રાખે છે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. નથી પાઠશાળામાં બાળકોને પણ આપણે ભણાવીએ છીએ. તો ગુરુદેવસિંહ કહે છે ગાવાથી કાંઈ નહીં થાય. જો ઓલા લખેલા કવિ સભામાં બેઠા છે અને એ ભારીલ સાહેબને એમણે હજારો વાર તો બિરદાવ્યા છે. 49મી ગાથા હર્ષવરુવમ ગંધમ, એ ગાથા ઉપર એ બનેલી રચના છે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. હવે એ પંડિતજી બેઠા છે અને અહીંયા કહે છે જ્ઞાનાનંદ સ્વભાવ અનુભવમાં આવે ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવ હું છું, ગાવા પૂરતું નહીં. પકડાય છે? જો આ ભાવના તો છે ને, કે એ ભાવના છે એ તો વિકલ્પ છે. રળવાની ને કમાવાની કેટલી ભાવના છે, એ બધા પાપ ભાવ છે. અને આ તો પુણ્ય ભાવ. અરે વિકલ્પ છે. જ્ઞાનાનંદ સ્વભાવ એમાં આવ્યો નહીં. જ્ઞાનાનંદ સ્વભાવ તો પર્યાયને અંદરમાં લઈ જાય છે, પરિણામને અંદર લઈ જાય છે, ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવ અનુભવમાં આવે છે. ત્યારે જ્ઞાનાનંદ સ્વભાવ હું છું એમ માન્યું. કેતનભાઈ આ કઈ રચના ઉપરનો પ્રહાર છે? આ મેં જ્ઞાનાનંદ સ્વભાવી જે રાગડા તાનીએ ને આપણે, એના ઉપર ગુરુદેવ બોલે છે. તો પ્રશ્ન પૂછ્યો કે સંસ્કાર તો પડે ને? બોલો આપણે બધા એમ કહીએ છીએ, બધાનું માનવું એવું છે ને ગાવાથી સંસ્કાર તો પડે ને. 8-10 વર્ષના પાઠશાળાના સંસ્કાર હોવા જોઈએ. હા 10-20 વર્ષના પાઠશાળાના સંસ્કાર હોવા જોઈએ. જેને 50-50 વર્ષના સંસ્કાર છે એની વાત કરને.
તો ક્યાં 2-4-6 વર્ષના પાઠશાળાના સંસ્કારની વાત કરે છે? 50-50 વર્ષના સંસ્કાર છે, આ ગાવાના, રૂબરૂ સાંભળવાના, એના બતાવતું પરિણામ બધું ફોક. ગુરુદેવ બોલે છે કે સંસ્કાર પણ એ બાજુ લક્ષ્ય જે લઈ જાય ત્યારે સંસ્કાર પડે ને, દ્રવ્યને સ્વભાવ તરફ. બહારના પરિણામથી મને લાભ થશે, જ્ઞાનાનંદ સ્વભાવી છું, જ્ઞાનાનંદ સ્વભાવી છું. લાખ કરોડ અનંતવાર કરે નહીં, એ તો ભાષા છે, એનું બનાવેલું છે ને. જો બારીલ સાહેબ બેઠા છે, એ તો વિકલ્પ છે, રાગ છે. વળી પાછો એક ત્રીજો સવાલ કર્યો, વાણીમાં તો વિવેક હોવો જોઈએ ને. હવે કઈ તીર કાઢી જો ગુરુદેવશ્રીએ કે વાણી જડ છે, એમાં વિવેક શું? ગજબની વાત છે. અને એ મને તો વિચારી આવ્યા, ગુરુદેવશ્રીની સામે ગમે તેવા ઊંધા છત્તા સવાલ કરે, દરેકના જવાબ એમની પાસે છે, અને સોલિડ જવાબ, એ આડેધડ નહીં. અને આપણે એમ જ માનીએ કેતનભાઈ, નહીં વાણીમાં તો સાહેબ પોલાઇટનેસ. વોટ ઇઝ ધ મીન બાય પોલાઇટનેસ? વિનમ્રતા. શેમાં વિનમ્રતા? વાણીમાં વિનમ્રતા. તો ઓલું કહેવતનું શું થાય પછી? મુંહ મેં રામ બગલ મેં, એનું શું થાય પછી? વાણીમાં તો વિવેક હોવો જોઈએ ને. વાણી જડ છે, એમાં વિવેક શું? આત્મામાં રાગથી ભિન્ન થવાનો વિવેક હોવો. જો આ ભેદ જ્ઞાન વાળો વિવેકી વિવેક. બહુ અદ્ભુત. આવા ઝીણા 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 અને નાના નાના બધા વિષય બિંદુઓ એવા માર્મિક ગુરુદેવના પ્રવચનમાં આવે છે, બહુ અદ્ભુત છે. બાકી તો પોતાની બુદ્ધિ પ્રમાણે વાંચો. દામોદર શેઠ, એ લગ્નનો આખો પ્રસંગ, આહા હા, એ આખો વૈરાગ્યનો પ્રસંગ જે છે ને, 360 અને 61 ઉપર, બહુ સરસ, બહુ સરસ, અદ્ભુત અદ્ભુત, રૂવાટા ઊભા થઈ જાય એ બધી અદ્ભુત વાત છે. જેમ રાજા પોતાના મહેલમાં ઊંડો ઊંડો રહે છે, તેમ ચૈતન્ય રાજા ઊંડા ઊંડા ચૈતન્યના મહેલમાં જ વસે છે, તું ત્યાં જા. એમાં વાદિરાજ સુરી, સનતકુમાર, એનો આખો બધો વૈરાગ્ય, સીતાજીનો વૈરાગ્ય, આ 363 અને 74 પાને એ પ્રથમાન યોગના બધા કથાનકો, પ્રસંગો બધા ગુરુદેવશ્રી આજે બાગોળ્યા. પછી તો 210 નંબરનો બોલ શરૂ થયું છે, કાલે આવશે, બહુ વિસ્તારથી આવશે, ત્યારે આપણે એની બધી વાત કરશું. એમાં ખાસ કરીને તત્વાર્થ રાજવાર્થિક, એમાં દ્રવ્યલિંગીના ભેદ પ્રભેદો અંગે થોડી ઘણી બધી ચર્ચા આવી છે. બાકી વિશેષ હજી આવશે, લેશો આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.